નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુરના કવાંટ ખાતે 40 ગામ વણકર સમાજની મહત્વપૂર્ણ મીટિંગ કવાંટના ચંદુભાઈ પટેલ કોમ્યુનિટી હોલમાં યોજાઈ। ગુજરાત વણકર સેવા સમાજના નામંત્રી શ્રી શંકરભાઈ એમ પરમારના પ્રમુખપણે યોજાયેલી આ બેઠકમાં સમાજના વડીલો, નિવૃત્ત કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, યુવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં સમાજના બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સુધારાવધારા કરવા અંગે સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો। સાથે જ એજન્ડા મુજબ સર્વસંમતિથી નવી કાર્યકારી કમિટીની રચના કરવામાં આવી હતી। નવી કમિટીના મુખ્ય હોદ્દેદારોમાં અધ્યક્ષ તરીકે ઈશ્વરભાઈ ચંદુભાઈ ચૌહાણ, ગુરુ કૃપા છોટાઉદેપુર। કાર્યકારી પ્રમુખ તરીકે કેશવભાઈ વાલજીભાઈ વણકર, કરજવાટ। ઉપપ્રમુખ તરીકે પરસોત્તમભાઈ દલપતભાઈ વણકર, ધંધોડા અને ગણપતભાઈ કાનજીભાઈ વણકર, કવાંટ। મંત્રી તરીકે ભગુભાઈ મગનભાઈ વણકર તથા ઈશ્વરભાઈ હીરાભાઈ બૈડિયા। સહમંત્રી તરીકે ઈશ્વરભાઈ મોહનભાઈ વણકર અને પ્રકાશભાઈ નટવરભાઈ રાઠોડ, કવાંટ। ખજાનચી તરીકે ઈશ્વરભાઈ મગનભાઈ વણકર, વસેડી। તેમજ ઓડિટર તરીકે પરસોત્તમભાઈ મગનભાઈ વણકર અને પ્રદીપભાઈ ચુનીલાલ ડાભીની પસંદગી કરવામાં આવી હતી। આ પ્રસંગે 40 ગામ વણકર સમાજના વડીલો રણછોડભાઈ, દલપતભાઈ, સોમાભાઈ, જયંતિભાઈ, શાંતિલાલ, ગોપાલભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને નવી ચૂંટાયેલી બોડીને સમાજના હિત માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો। સમાજના વડીલો અને યુવાનો દ્વારા કમિટી સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન નારણભાઈ ડાભીએ કર્યું અને અંતે તમામનો આભાર માનવામાં આવ્યો। રિપોર્ટિંગ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।